38 માર્ક્સ છતાં પણ વિદ્યાર્થી ફેલ એવું તમે જોયું હશે. આવું કેમ થાય? અને આ ખાસ ધ્યાન આપવાનું. કેટલીક વાર આપણે રિઝલ્ટ જોઈએ તો આપણે આ ખાસ ધ્યાન આપતા નથી, એટલે એ લખેલું છે કે 2 વાર જોઈ લેવાનું અને રિઝલ્ટ આવે તો 38 માર્ક્સ હોવા છતાં પણ આ વિદ્યાર્થી ફેલ છે. ક્યાંથી આપણને ખબર પડે? જો આ વિદ્યાર્થીના તમે જોઈ શકો 38 માર્ક્સ છે અને અહીંયા ઈ લખ્યું છે. ઈ એનો મતલબ કે વિદ્યાર્થી નાપાસ છે. વિદ્યાર્થી નાપાસ છે. હવે 38 માર્ક્સ નાપાસ, 33 માર્ક્સે ખરેખર તો પાસ થાય, તો 38 માં નાપાસ કેમ? આપણે અહીંયા જો કોઈ 80 માર્ક્સ છે, અહીંયા 20 માર્ક્સ છે અને અહીંયા 100 માર્ક્સ છે. આ 80 માંથી ઓછામાં ઓછા આપણા 26 માર્ક્સ આવવા જોઈએ, જે આ બે વિષયમાં આપણને દેખાતા નથી. જો 26 નહીં આવે તો આપણે નાપાસ કહેવાય. અહીંયા 2 માર્ક્સ ઘટે છે અને અહીંયા 4 માર્ક્સ ઘટે છે, એટલા માટે નાપાસ છે. આ 20 માંથી ઓછામાં ઓછા 7 આવવા જોઈએ, એટલે 26 અને 7 33 માર્ક્સ થઈ ગઈ. હવે બને એવું છે અહીંયા કે ધારો કે કોઈ વિદ્યાર્થીને 80 માંથી 20 માર્ક્સ આવ્યા, 80 માંથી કેટલા આવ્યા? 20 માર્ક્સ આવ્યા અને બાકીના 20 માંથી ઇન્ટરનલમાં 13 કે 14 માર્ક્સ આવી ગયા, તો વિદ્યાર્થીના 34 માર્ક્સ થઈ ગયા. એટલે આપણને એવું લાગે કે આપણે પાસ છે, પણ પાસ નથી, આપણે ફેલ છે. કેમ? કારણ કે 80 માંથી આપણા ઓછામાં ઓછા 26 માર્ક્સ આવવા જોઈએ અને 20 માંથી આપણા ઓછામાં ઓછા 7 માર્ક્સ આવવા જોઈએ. આ 7 તો તમને સ્કૂલ વાળા આપી જ દેવાના છે, એટલે 33 થઈ જશે. પણ અહીંયા 26 લાવવા આપણા માટે ફરજિયાત છે. જો અહીંયા આપણને 26 માર્ક્સ નહીં મળે તો આપણે ફેલ થઈ જાય. અહીંયા 28 છે એનો મતલબ પાસ, અહીંયા 26 છે એનો મતલબ પાસ. એટલે અહીંયા તમારે 26 માર્ક્સ લાવવા પડશે. આ 10મા વાળાની વાત કરી. હવે જો 12મા વાળા હોય તો 12મામાં તો 33 માર્ક્સ પૂરા જ આવવાના છે, એમાં ઇન્ટરનલ જેવું કંઈ આવતું નથી, એટલે એને તો 33 માર્ક્સ એ પાસ થઈ જાય, એ આપણને ખબર પડી જશે. એટલે આ વિડીયો તમે પાસ છો કે ના પાસ છો એ જોવા માટેનો તો કેટલીક વાર નીડ્સ ફોર ઇમ્પ્રુવમેન્ટ લખેલું હોય, પણ આપણને ખબર નથી પડતી કે આપણા માર્ક્સ તો બધા પૂરેપૂરા દેખાય. આમાં બધામાં તમે જુઓ કે બધું પૂરેપૂરું દેખાય છે અને વિદ્યાર્થીને એવું લાગે કે મેં એક જ વિષયમાં નાપાસ છું. ખરેખર વિદ્યાર્થી 2 વિષયમાં નાપાસ છે. એટલે આ ખાસ જોઈ લેવાનું. આભાર.